પોરબંદરથી સામાજિક સમરસતા અને એકતાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના કુર્મી પટેલ સમાજ અને ગુજરાતના પાટીદાર સમાજ વચ્ચે રોટી બેટીના સંબંધોને પ્રોત્સાહન અપાયું છે, જેના માટે એક ઐતિહાસિક પહેલ હાથ ધરવામાં આવી છે। ભારતના બે અગ્રણી કૃષિ પ્રધાન સમાજો ઉત્તર પ્રદેશના કુર્મી પટેલ સમાજ અને ગુજરાતના પાટીદાર સમાજ વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના હેતુથી નવી પહેલ શરૂ કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન ઉત્તર પ્રદેશના કુર્મી સેનાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે પોરબંદરમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી। આ દરમિયાન બંને સમાજ વચ્ચે બેટી રોટીના સંબંધોને પ્રોત્સાહન આપી સામાજિક એકતા વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે કુર્મી સેનાના આગેવાનોએ જણાવ્યું હતું કે કુર્મી પટેલ અને પાટીદાર સમાજ એક જ વંશ, સંસ્કૃતિ અને કૃષિ પરંપરાના વારસદાર છે। બંને સમાજ વચ્ચે પરસ્પર સહકાર વધારવા અને નવી પેઢીને વધુ નજીક લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે માં ઉમા ખોડલના ભવ્ય મંદિરના નિર્માણની જાહેરાત પણ કરવામાં આવી હતી। સાથે જ કુર્મી અને પાટીદાર સમાજના યુવાનો માટે વેપાર, ઉદ્યોગ, રોકાણ, રોજગાર અને નેટવર્કિંગને પ્રોત્સાહન આપવા અત્યાધુનિક બિઝનેસ કોમ્યુનિકેશન સેન્ટર શરૂ કરવાની માહિતી આપવામાં આવી હતી। આગેવાનોના જણાવ્યા અનુસાર આ પહેલનો મુખ્ય હેતુ બંને સમાજ વચ્ચે સદીઓથી રહેલા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો, સામાજિક સમરસતા વધારવાનો અને પરસ્પર સહયોગને નવી દિશા આપવાનો છે। चंद्रभान पटेल, प्रयागराज उत्तर प्रदेश। और यहाँ मैं पोरबंदर पटेल समाज के एक कार्यक्रम में आया हुआ हूँ, जिसमें बहुत भारी संख्या में लोगों ने अपनी हिस्सेदारी दी। महिलाएं और पुरुष दोनों बराबर की संख्या में थे। हम लोग पूरे समाज को, पूरे कुर्मी समाज को, देश के कुर्मियों को एक साथ इकट्ठा करके कुर्मी सेना जो संगठन बना है उसके तहत इकट्ठा करने का काम कर रहे हैं। और ये गांधी जी की जन्मभूमि पर ये महत्वपूर्ण कार्यक्रम की शुरुआत हम यहाँ से कर रहे हैं। कार्यक्रम को हम लोगों ने जो संकल्प लिया है, पूरे देश के कुर्मियों को कुर्मी सेना के तहत इकट्ठा करने का, उसके लिए देश के केंद्रीय स्थान और एक तीर्थराज प्रयाग में एक 5 एकड़ में सामाजिक संस्थान का निर्माण करवाया जाएगा, जहाँ से देश भर के कुर्मी समाज के लोगों को बुलाकर आपस में रोटी बेटी व्यवहार, आपस में रोजगार, हर चीज़ के व्यवस्था का किया जाएगा। उसके जिग्नेश कलावड़िया, राष्ट्रीय अध्यक्ष कुर्मी सेना। आज रोज पोरबंदर पाटीदार समाज द्वारा कुर्मी सेनाનું જે ઉત્તર પ્રદેશથી પ્રતિનિધિમંડળ આવ્યું છે એમની મુલાકાતને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદરનો સમસ્ત પાટીદાર સમાજ અને ઉત્તર પ્રદેશથી પધારેલા કુર્મી પટેલ સમાજના આગેવાનો વચ્ચે અહીં સંવાદ થવાનો છે। ખાસ કરીને પાટીદાર સમાજમાં હાલ જે દીકરાઓ છે એના વેવિશાળમાં તકલીફ પડી રહી છે, એ વેવિશાળના મુદ્દાને લઈને પરસ્પર આંતરરાજ્ય લગ્ન કઈ રીતે શક્ય બને, રોટી બેટીનો વ્યવહાર કઈ રીતે સ્થાપિત થાય અને સમગ્ર દેશના જે કુર્મી પટેલ છે એ એકબીજા સાથે કઈ રીતે પરસ્પર સહયોગ અને સહકારની ભાવનાથી આગળ વધી શકે એ વિષયને લઈને અહીં સંવાદ થવાનો છે। અને એના ભાગરૂપે કુર્મી સેનાની સમગ્ર પદાધિકારીઓની ટીમ પણ અત્યારે પોરબંદર આવી છે। અત્યારની આ સળગતી સમસ્યા છે સમાજની, એના ઉપર આજે મંથન થશે અને એના ચોક્કસ હલ માટે થઈ અને નિર્ણયો લેવામાં આવશે। પોરબંદરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશથી રામચંદ્ર પટેલ અને રાજેન્દ્ર પ્રસાદ મૌર્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પોરબંદર કુર્મી સેનાના પ્રમુખ ધીરુભાઈ કણસાગરા તેમજ પોરબંદર પાટીદાર સમાજના આગેવાનો ગોવિંદભાઈ પોસિયા, પંકજ ઢોલરિયા અને પ્રવીણભાઈ કાંટારિયા સહિતના મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।